ભાઈ ચાલો પ્રેમથી ભેટી લો તમારી પત્ની આયા છે મૂકીને નીકળી ગયા ઈશ્વરભાઈ ચાલો રડી તો દુઓ કરી નાખો અમે ગયા ઈશ્વરભાઈ તમારો દીકરો ગયો તમે લઈ ગયા દીકરાને હોય તમે લઈ ગયા દીકરાને હોય ખાવા નહીં આપતા સાચી વાત ને અહીં પિતૃ ખાવા નહીં મળ્યું સાચું કે નહીં હા કે નાખો હે ખાવા મળશે હું કહીશ બધું ખાવા આપશું તમને હા હવે કોઈને લઈ ના જશો હા નહીં લઈ જાવ ને હવે કોઈને તમને ખાવા નહીં મળ્યું તો તમે તમારા દીકરાને લઈ ગયા પણ દીકરાને લઈ ગયા બહુ તમારી બહુ એકલી રહી ગઈ જુઓ તમારી પત્ની એકલી હવે રડી શું કામ મતલબ છે જે કરવાનો સમય તમે ના કર્યું અને હજુ તો તમારે ભાઈને લઈ જવા હતા હે ને હે તમારા આપણા ભાઈને બચુભાઈ હા બચુભાઈ લઈ જાવ તો બચુભાઈ ને હા લઈ જાવ સારું લાગે છે આપી તને હું કઈ પછી લઈ જાવ તો હવે નહીં લઈ જાવ કોઈને સાચું કેજો ખાવા તમને મળશે આજે મળ્યું પણ થોડુંક મળ્યું ને આજે પીને મળ્યા શરીર મળ્યું મીઠાઈ મંગાવી મળી અહીં બી ખાધી બરાબર ને આજથી હવે બીજી જે કઈ વિધિ હશે હું સમજાવીશ હા એ પ્રમાણે કરશે બરાબર હે આજથી મળશે પહેલા વિધિ કરી પહોંચ્યું નહીં તમને પણ કશું નહીં મળ્યું ને જો વિધિ હરકી થાય તો પહોંચે ને યાર ખાલી એમ તેમ આજથી મળશે આજે તમારા જો આ પેલા દીકરા નૈના શું નામ લાલુ નાનું એને એની વાઈફે ઉભું કર્યું ખબર છે ને બધું આ કાર્ય જાણો છો ને તમે બોલો જાણો છો ઈશ્વરભાઈ હે હા કઈ મૂંઝવણમાં છો હજુ તમારી વહુને જોવા છે ને વહુને આગળ આવી જાઓ વહુને જોવા છે ને કઈ પૂછવું છે આગળ આવી જાઓ તમે આવી તમારી વહુ છો દીકરાની વાઈફ આવી પૂછવું છે ઘર વિશે ઈશ્વરભાઈ કઈ પૂછવું છે ચાલો ઈશ્વરભાઈ તમારા દીકરાની વાઈફ આવી છે તારે પૂછવું છે લઈ કેમ ગયા તારે કઈ પૂછવું છે ઈશ્વરભાઈ ઓ ઈશ્વર કાકા આ તમારા કુટુંબમાં ચર્ચા 3 વર્ષે મોત થઈ છે હવે બધાને સદગતિ મળી મોતવાળાને મળી કે નહીં ખાવાનું બાકી છે ને એ બધું અપાની જવાબદારી હું કહીશ એમને જવાબદારી આ નાના ને આપી દઈશ ને બરાબર હે હા હવે નહીં થાય પણ મોત કોઈની સાચું બોલો તમે કોઈ લઈ નહીં જાઓ ને ઉપર મોટેથી બોલો ખબર પડે હા અને આજથી જે કર્યું છે બહુ સરસ કામ તમને પહોંચ્યું શાંતિ સાચું પહોંચ્યું કે નહીં સંતોષ થયો ને ઘરે જે બધા હજુ બીજા છે અધૂરી ઈચ્છા વાળા બધા તૃપ્તિ મળી જશે સાચું કેજો કે કરવાનું છે એમની પાછળ વિધિ કરવી પડશે વિધિ કરવાની છે કઈ વિધિ કરવાની છે કઈ વિધિ કરવાની અને ક્યારે ગોઠવીશું પિતૃના મહિનામાં જે સારા પિતૃના નક્ષત્રમાં પણ ચાલશે બોલો ઈશ્વરભાઈ શ્રાદ્ધ હા 16 શ્રાદ્ધ હોલ દિવસ દૂધપાક ના શ્રાદ્ધ એ શ્રાદ્ધ ને બરાબર 16 શ્રાદ્ધમાં છે એમના બધા પૂર્વજની વિધિ આ પ્રમાણે કરવાની ઘરે બરાબર બેન બસ અને બીજું પેલું વર્ષી તો પેલા છોકરાની તમારા દીકરાની વર્ષી તો વારવાની છે એ તો વહેલી વારી પડશે જીવ ના લઈ જાવ એટલે બરાબર હા ખાવા કોઈ આપ્યું નહીં તમે વિધિ કરીને પહોંચ્યું જ નહીં જોવો ને શાસ્ત્રમાં વિધિ નહીં કરીને હા એટલે જ કોઈ કરી છે વિધિ એવું કઈ નહીં એટલે કોઈ ખાવા એટલે પહોંચ્યું ના હોય કઈ વિધિ ના કરે ચાલો હવે આજથી બધું આજે તો એક વિધિ થઈ ગઈ તમારા બધા પૂર્વજ પણ જે તમારા દીકરાને જે વર્ષી જોઈએ છે વર્ષી શ્રાદ્ધ જે નહીં કર્યું છે કરવા માટે તૈયાર છે લોકો બરાબર હવે આ લોકોને નુકસાની ના થવી જોઈએ આ લોકોને કોઈનો જીવ ના જવો જોઈએ નહીં જાય ને રણકારી ફેર બોલો હે કે લઈ જશો હા સાચું કેજો હા નર્મદા કિનારે તમને બધું આપવાની હું જવાબદારી મેં કહીશ કે બધું તમને મળશે હા હે મોટો દીકરો રજનીશ પીકો 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 ભાઈ એ મોટા ભાઈ છે હા હા મોટો દીકરો આવે છે લો કાકા આવો ભાઈ આગળ બેહો પીકો પીકો ને
હા રેડી બેટી લો આ પીકો આવ્યો કાકા તમારો લાડલો આવ્યો બેટી લો આ મોટો દીકરો પીકો આવ્યો કઈ કેવું છે આ દીકરાને પીકાને હે પૂર્વજો કઈ કેવું છે હજી હાથ રાખો સાંભળી જે કે છે સાંભળી ભાઈ હા એ તો મેં પહેલા હોય કીધું વિડીયોમાં કીધું ને બહાર તમે સાંભળ્યું ને હે પૂર્વજો તમે સાક્ષર ખબર તમારે આયા ત્યાંથી પિત્રો મને દેખાતા કે 3 જણના ખોડિયામાં આવશે ચહેરા પરથી એ ધ્યાન રાખશે મા બાપની સેવા કરવી આપણો ફરજ છે ભાઈ હા ભાઈને બોલતા નહીં જો હા કો નહીં બોલું કો તમે ગુસ્સે થાવ છો ને તમે ના બોલશો ગુસ્સો કરતા તો બંધ કરી દેજો હા માનતો કે છે તમને ખબર તમને ખબર બોલો કે હું નહીં કરું પપ્પાને સારી રીતે રાખીશું કહો હા માફી માંગે છે હા પૂર્વજો માફ કરો એમને બરાબર પછી પપ્પાની તબિયત સારી રહે ને આવડે તબિયત સારી હશે ને કાકા ભાઈની તબિયત સારી રહે ને તમારા ભાઈની તબિયત સારી રહેશે ને હે લઈ ના જશો પણ હા તમારું કરી દેશે હવે કોઈનું મોત ના થવું જોઈએ ઘરની અંદર આ પરિવારમાં જે 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે બધા મોત થઈ જાય છે